રીબડાના યુવક અમિત ખૂટના આત્મહત્યા કેસમાં સતત છે તે ન્યાયની માગ છે થઈ રહી છે. આજે રીબડા ખાતે જે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોના જે લોકો હતા, રીબડાના પણ પાટીદારો હતા, અન્ય સમાજના લોકો પણ હતા, તેઓ એકઠા થયા હતા અને અલગ અલગ ગંભીર આક્ષેપો છે તે અનિરુદ્ધસિંહ પરિવારના સામે કર્યા હતા. આપણી સાથે રીબડાના જ આગેવાન છે, પાટીદાર આગેવાન ગોવિંદભાઈ સતપરિયા, તેમની સાથે વાત કરશું. ગોવિંદભાઈ, શું કહેશો? અત્યારે જે આ કેસ છે અમિતભાઈ ખૂટના આત્મહત્યા કેસનો, એમાં જેમણે સુસાઇડ નોટમાં જે નામ લખ્યા છે, થવી જોઈએ એ પ્રકારની કાર્યવાહી થઈ રહી છે? શું લાગે? જરાય નથી. જે કાર્યવાહી થવી જોઈએ એમાં એક ટકો પોલીસ કોઈ આની ઉપર પ્રેશર લઈને કંઈ કરતી હોય એવું લાગતું નથી. અને આજે બધા ગામના સરપંચો મિત્રો આવ્યા હતા, એને ધન્યવાદ આપી છે કે જે સમૂહ એની મેળે રીબડામાં આ પરિવારને હૂંફ માટે આવ્યા, તો હું એને ધન્યવાદ આપું છું. હું આ દરેક સંસ્થાને કહું છું કે આ મુખ્યમંત્રી લગન પત્ર લખે, રાષ્ટ્રપતિ સુધી પત્ર લખે, કોલેજ નામથી માંડી દરેક સંસ્થાઓ, દરેક ગ્રામ પંચાયતો કે આને તાત્કાલિક ન્યાય મળે એવા પત્ર સરકાર ઉપર દરેકને લખવા જોઈએ. મારી એવી અપેક્ષા. જે લોકો અહીં સરપંચ, પંચાયતને, જિલ્લા પંચાયતના સભ્યો આવ્યા, એને આ પત્ર બધાને ગવર્મેન્ટને લખવો જોઈએ અને પત્ર રાષ્ટ્રપતિ સુધી જવો જોઈએ, ત્યારે જ આને ન્યાય મળશે. અમિતભાઈ ખૂટના કાકા હતા, તેમને આત્મવિલોપન સુધીની ચીમકી પણ ઉચ્ચારી છે. શા માટે? બસ એને ન્યાય નથી મળ્યો. આજે 3 દિવસથી એને ખાધું નથી, તાવ આવે છે અને એને એ હરે રહી ગયા છે કે જો આ વસ્તુ નહીં થાય 15 કે 20 દિવસમાં તો અમારો પરિવાર એના ઘર પાસે આત્મવિલોપન કરશે. એના કાકાનું એમ કહેવાતું. અન્ય પણ કેટલીક રજૂઆતો કઈ રીતે ગેરકાયદે દબાણની હોય, પછી 2 નંબરની પ્રવૃત્તિઓ ચાલતી એની પાસે કરીને તો 2-3 દિવસ ટૂંકા પડે એટલી એની ખરાબ પ્રવૃત્તિ છે. ગામને એટલું ખનીજ વેચે છે, એટલી દારૂ ખોદી નાખે છે, એટલા જમીનને મકાનો લઈ લે છે ગામમાંથી. અને એની તો આજે આ 4 પેઢીથી આ ધંધો છે એનો. મેં જ્યારે વાત કરી હતી કે ઉત્તરોત્તર આ પેઢીનો ધંધો જ. એના દાદા, એને ગામનું જે પંચાયત હતું એનું પણ એને ખૂન કરી અને પંચાયત લીધી, ત્યારથી પંચાયત એની પાસે. પછી એ ગન એને મહિપતને આપી, એને 12 ગામમાં રજવાડું એને બારવટું ખેલું અને 12 ગામમાં 8 જણાને મારી નાખ્યા. એમાં 8 જણા આજીવન જેલમાં પડ્યા અને એ છટકી ગયો. એમ એને ગન પાછી એના છોકરાને આપી, એને મહિપતનું કર્યું અને મહિપતના કર્યા પછી એ જેલમાં પણ બેઠો બેઠો કરોડો રૂપિયાનો ધંધો કરે છે. જેલરને પણ પૈસા આપે છે અને જમીનના જ પૈસા એની પાસે એટલા બધા પુષ્કળ છે કે ગમે એટલા વાપરે એને કંઈ વાંધો નથી. એના છોકરાઓને એ હથિયારની દુકાનો કરાવી દી, હથિયારના લાયસન્સો પાય. આખા પરિવારનો આ ધંધો જ છે. કેટલા આ 4થી પેઢી આવી ગઈ. તો પણ સરકાર કે ગુજરાત ગવર્મેન્ટ, સેન્ટ્રલ ગવર્મેન્ટ આ એક ગાડી 5-5 કરોડની 50-50 ગાડીઓ રાખે છે, હેલિકોપ્ટર લે છે. તો એને ધંધો તો બીજો કાંઈ છે નહીં આ મારી ખાવા સિવાય. એટલે સરકારે ખરેખર આમાં સજાગથી જાગવું જોઈએ, ગૃહ ખાતાએ જાગવું જોઈએ અને આ ગરીબ પરિવારને હૂંફ અને સાતોતન આપવા માટે દરેકને અહીં આવવું જોઈએ. અલ્પેશ કથિરિયા અને જિગીસા પટેલ જ્યારે ગોંડલમાં આવ્યા ત્યારે તેઓ એવો મુદ્દો લઈને આવ્યા હતા કે અહીંના પાટીદારો ભયમાં છે, પાટીદારો ઉપર અત્યાચાર થાય છે. તો રીબડા પણ ગોંડલમાં જ આવે છે. એમાં પણ પાટીદાર યુવાન જ છે ને આવા આક્ષેપ સાથે સુસાઇડ નોટ લખીને પોતાએ જીવ આપી દીધો પોતાનો. તેમ છતાં હવે તેઓ આવ્યા નથી. આપની શું માંગ છે? મેં એને મીડિયા મારફત કીધું હતું કે તમે કહેતા અમે પાટીદારોનું ધ્યાન રાખી, તો આ પરિવારને માટે તમે રીબડા આવી અને ભાષણ કરી અને સભા સંબોધો. જો તમને ખરેખર પાટીદાર પ્રત્યે લાગણી હોય, ખાલી દેખાવ કરવો હોય તો આખી વાત જુદી છે, અને લાગણી જ હોય આખા પરિવાર, તો અહીં રીબડા આવવું જોઈએ અને આને ઓફ આપવી જોઈએ. શા માટે રીબડા હજી સુધી નથી આવતા? શું લાગે છે? એને પોલિટિકલ કરવું છે, બાકી એને દિલમાં કાંઈ પટેલ પ્રત્યે પૈસાની લાગણી હોય એવું લાગતું નથી. હવે આગળ શું થવું જોઈએ? શું લાગે? શા માટે ધરપકડ નથી થતી? ખરેખર પોલીસ ધારે છે અને ધરપકડ નથી થતી કે ધારતી જ નથી પોલીસ? શું લાગે છે? પોલીસને ઉપરથી નીચે લગનની જવાબદારી વહીવટથી હોતી હોય એવું લાગે છે મને. વહીવટથી હોતું હોય. અમુક આક્ષેપો એવા થતા હોય છે, જયરાજસિંહના વિરોધીઓ એવા આક્ષેપો કરતા હોય છે કે ગોંડલ તાલુકાની પોલીસ, રાજકોટની પોલીસ જયરાજસિંહ કેમ કરે છે. તો આમાં તો આ જયરાજસિંહના નજીકના જ હતા અમિતભાઈ ખૂટ, ખૂબ સારા સંબંધ ધરાવતા હતા ગણેશભાઈ સાથે, જયરાજસિંહ સાથે. તો કેમ હજી સુધી ધરપકડ નથી થતી અનિરુદ્ધસિંહની? આ વર્ષોથી આપતા આપે છે. જયરાજસિંહ કોઈને આપતા નથી આપતા. આ વર્ષોથી આ ક્લબો અહીંયા આટલા વર્ષ હલાવી, એમાં કેટલાય તો મારી નાખ્યા ને માણસોને. અમારા રીબડાના 3 જણા મારી નાખ્યા, પૈસા બાકી હતા. અને એ ઉપરથી નીચે લગણ એની 10 તારીખે ગાડીઓ ભરાઈને નીકળી જાય આપતાની, એટલે એને પોલીસ ના પકડે. અને જયરાજસિંહ કયો આપતા નથી, એવા ધંધા કરતા નથી.
આવનારા સમયમાં કઈ રીબડામાં હજી કઈ સંમેલન કે એવી કઈ તૈયારીની ચર્ચા થઈ રહી છે? હા, એ થશે. આ જો 15-20 દિવસમાં એક્શન નહીં આવે સરકાર તરફથી કાંઈ તો પરિસ્થિતિ બહુ ભયંકર ખરાબ થાય. આજે એ બધા લોકો કહીને ગયા છે આપણે મોટું ભવ્ય સંમેલન કરશું. આજુબાજુના લોકો ઘણાય સરપંચો આવ્યા હતા. શું એવો ત્રાસ છે આ પરિવારનો કે આટલા બધા લોકો એકઠા થયા હતા? એને બધાને આજુબાજુ બધા ગામમાં એનો ત્રાસ છે, ભયંકર ત્રાસ છે, એક નહીં ભયંકર બધી રીતે. એટલે આ લોકો બધા સાત્વત આપવા આવ્યા છે. બિલકુલ આ હતા રીબડાના પાટીદાર આગેવાન ગોવિંદભાઈ સતપરિયા. જે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી ત્યાં જોઈ શકાય છે અમિતભાઈ ખૂંટ છે જેમણે આત્મહત્યા થોડા દિવસ પહેલા કરી હતી ને સમગ્ર મામલો ચર્ચાસ્પદ બન્યો હતો. તેમનું ઘર છે ત્યાં જ બાજુમાં આ પ્રેસ કોન્ફરન્સ હતી યોજાઈ હતી. આજુબાજુના ઘણા ગામોના લોકો છે તે પણ અહીંયા આવ્યા હતા અને તેઓએ અલગ અલગ આક્ષેપો છે તે અનિરુદ્ધસિંહ અને તેમના પરિવારની સામે છે તે કર્યા છે. સૌથી મોટી વાત આજની એ છે કે અમિત ખૂંટના પરિવારજનો છે તેમણે એક ચીમકી ઉતારી છે કે જો આવનારા 15 થી 20 દિવસમાં જે મુખ્ય આરોપીઓ છે, જે મુખ્ય આરોપીમાં નામ છે અનિરુદ્ધસિંહ, જો તેમની ધરપકડ નહીં થાય, તેમની માગ મુજબ તેમની વિરુદ્ધમાં કાર્યવાહી નહીં થાય તો આ પરિવાર છે તે આત્મવિલોપન કરશે તેવી પણ ગંભીર ચીમકી છે તે ઉચ્ચારી છે. હવે જોવાનું ખૂબ જ મહત્વનું રહેશે કે પોલીસ છે તે હવે આ કેસમાં કયા પ્રકારની કાર્યવાહી કરે છે અને મુખ્ય આરોપીઓ છે તેમના સુધી ક્યાં સુધી પહોંચે છે. રોનક મજીઠિયા, ગુજરાત તક, રીબડા.